આજે વેરી મોસ્ટ આઈએમપી ઇલેક્ટ્રિકલ ની અંદર આખું ઇલેક્ટ્રિકલ ડિપેન્ડન્ટ છે ઓહમના નિયમથી. બરાબર, ઓહમનો નિયમ આપણે જોવાનો છે કે ભાઈ ઓહમનો નિયમ શું કહે છે એ. બરાબર, ઓહમનો નિયમ આપણે જોશું કે ઓહમનો નિયમ શું કહે છે. હવે તમે હું તમને ઓહમનો નિયમ કીધા પહેલા એક વસ્તુ હું તમને કહું. સપોઝ છે આ રેઝિસ્ટન્સ છે, બરોબર. રેઝિસ્ટન્સમાં મેં વોલ્ટેજ આપ્યો. વોલ્ટેજ આપો ત્યારે કરંટ વહન થાય છે ને. વોલ્ટેજ આપો છો ત્યારે કરંટનું વહન થાય છે કે નથી થતું? ત્યારે કરંટનું વહન થાય છે. વોલ્ટેજ આપ્યા વગર શું કરંટનું વહન થાય છે? નથી થતું. વોલ્ટેજ આપ્યા વગર કરંટનું વહન નથી થતું. હા, બધું એ વસ્તુ સારી છે. વોલ્ટેજ આપ્યા વગર કરંટનું વહન નથી થતું. બરાબર. હા, હવે હું તમને એમ કહું કે વોલ્ટેજ લઈ લ્યો તો શું કરંટનું વહન થાય? નહીં થાય. વોલ્ટેજ આપો તો કરંટનું વહન થાય? હા, થાય. તો કરંટ કેના ઉપર આધાર રાખે છે? કરંટ વોલ્ટેજ ઉપર આધાર રાખે છે. કરંટ છે વોલ્ટેજ ઉપર આધાર રાખે છે. કેના ઉપર આધાર રાખે છે? કરંટ વોલ્ટેજ ઉપર આધાર રાખે છે. કરંટ વોલ્ટેજ ઉપર આધાર રાખે છે. કરંટ કેના ઉપર આધાર રાખે? વોલ્ટેજ ઉપર આધાર રાખે છે. ભાઈ તમે વોલ્ટેજ ઉપર આધાર રાખે, વોલ્ટેજ લઈ લો તો કરંટ વહી જાય, વોલ્ટેજ આપો તો કરંટ આવી જાય. હવે તમે જુઓ આ રેઝિસ્ટન્સ છે. હા, બરાબર. આ વોલ્ટેજ છે. વોલ્ટેજ આપ્યો તો કરંટ ફ્લો થાય? હા, ફ્લો થાય. જો વોલ્ટેજ તમારો 10 વોલ્ટનો હોય તો કરંટ 2 એમ્પિયરનો ફ્લો થાય. માની લઈએ વોલ્ટેજ 10 વોલ્ટનો તો કરંટ 2 એમ્પિયરનો ફ્લો થાય. વોલ્ટેજ તમે અડધો કરી દો, 5 વોલ્ટનો કરી દો, કરંટ 1 એમ્પિયરનો ફ્લો થાય. વોલ્ટેજ તમે છે સપોઝ 15 વોલ્ટનો કરી દો તો વોલ્ટેજ 3 એમ્પિયર ફ્લો થાય. મતલબ જેમ વોલ્ટેજ વધારો છો એમ શું વધશે? કરંટ વધશે. કેમ કે કરંટ છે વોલ્ટેજ ઉપર આધાર રાખે છે. જેમ વોલ્ટેજ વધારો એમ કરંટ વધશે, જેમ વોલ્ટેજ ઘટાડો એમ કરંટ ઘટશે. બરાબર. જેમ વોલ્ટેજ છે વધારો એમ તમારો કરંટ છે એ વધશે, અને જેમ વોલ્ટેજ છે તમે ઘટાડો એમ તમારો કરંટ છે એ ઘટશે. રેડી? આ છે ક્યારે લાગુ પડશે? આ લાગુ પડશે અચળ તાપમાને. આ જ અચળ તાપમાને લાગુ પડે છે કે ભાઈ વોલ્ટેજ છે કરંટ ઉપર આધાર રાખે, અચળ તાપમાને તમારું લાગુ પડશે કે ભાઈ વોલ્ટેજ વધારશો તો કરંટ વધશે, વોલ્ટેજ ઘટાડશો તો કરંટ ઘટશે. બરાબર. એ ક્યારે લાગુ પડશે? અચળ તાપમાને લાગુ પડશે. એટલા જ માટે ઓહમનો નિયમ એમ કહે છે અચળ તાપમાને વોલ્ટેજ અને કરંટનો ગુણોત્તર સરખો રહે છે. વોલ્ટેજ અને કરંટનો ગુણોત્તર કેવો રહે છે માય ડિયર ફ્રેન્ડ્સ? સરખો છે, રહે છે. કઈ રીતના સરખો રહે છે માય ડિયર ફ્રેન્ડ્સ? જો વોલ્ટેજ અને કરંટનો ગુણોત્તર છે, બરાબર. હવે જો વોલ્ટેજ ને કરંટનો ગુણોત્તર સરખો રહે છે એનો મતલબ શું કહે કે પેલા ભાઈ વોલ્ટેજ મારો સપોઝ છે 10 વોલ્ટનો વોલ્ટેજ હતો, સપોઝ અહીં 10 વોલ્ટનો વોલ્ટેજ હતો, મારો કરંટ 2 એમ્પિયરનો ફ્લો થતો હતો. બરાબર. તો જો 10 વોલ્ટ હતો ત્યારે મારો કરંટ છે 2 એમ્પિયર ફ્લો, ઉપર 10 અને નીચે 2, તો મારું શું આવતું હતું? મારું 5 આવતું હતું. શું કે અચળ તાપમાને વોલ્ટેજ અને કરંટનો ગુણોત્તર અચળ રહે. તો જો હવે હું શું કરીશ, આને હું શું કરી નાખું માય ડિયર ફ્રેન્ડ્સ, આને 10 ની જગ્યાએ 5 કરી નાખું, ત્યારે મારો અહીં 1 એમ્પિયરનો કરંટ ફ્લો થાય છે. હવે તમે જો અહીંયા શું V/I, તો મેં વોલ્ટેજ કેટલા કરી નાખ્યા? 5, અને કરંટ 1 એમ્પિયર, તોય 5 જ આવે છે. જો બે સેમ જ આવે છે. એટલા જ માટે તમારો વોલ્ટેજ અને કરંટનો રેશિયો શું રહે છે માય ડિયર ફ્રેન્ડ્સ? સરખો રહે છે. હજી એક એક્ઝામ્પલ લઈ લે. આ વોલ્ટેજ તમે 15 કરી નાખો તો અહીં તમારા એમ્પિયર કેટલા થઈ ગયા? 3 એમ્પિયર થઈ ગયા. હજી જો વોલ્ટેજ અને કરંટનો રેશિયો જોવો, વોલ્ટેજ અને કરંટનો રેશિયો છે જોવો શું છે? વોલ્ટેજ તમે કેટલા કરી નાખ્યા? 15 કરી નાખ્યા, અને એમ્પિયર કેટલા? 3 થઈ ગયા. તો કેટલા? 5 તેરી 15, તોય 5 જ આવશે. આ ક્યારે લાગુ પડશે? કે ભાઈ તમારું અચળ તાપમાન હશે ત્યારે. એટલે ઓહમનો નિયમ એમ કહે છે અચળ તાપમાને વોલ્ટેજ અને કરંટનો ગુણોત્તર શું રહે છે? અચળ રહે છે. જેટલો વોલ્ટેજ વધારો એટલો કરંટ વધશે, જેટલો વોલ્ટેજ ઘટાડો એટલો કરંટ ઘટશે. બટ ક્યારે? અચળ તાપમાને વોલ્ટેજ અને કરંટનો ગુણોત્તર સરખો જ રહે છે. જો અહીંયા 5 જ આવે છે. રેડી? હવે હું તમને આ થોડું ડીપલી નોલેજ આપવાનું, બરાબર. બહુ મસ્ત નોલેજ તમને આપીશું કમ્પ્લીટલી. એક MCQ તમારો જવા ના દે. તમે યાર મારા લેક્ચર કમ્પ્લીટલી જોવો ને, તમારો 100 માંથી 100 ની ગેરંટી તમને. ફૂલી અમારું કોર્સ જોઈ નાખો એટલે 100 માંથી 100 ની ગેરંટી. રેડી? એટલી વસ્તુ. ચાલો, વોલ્ટેજ અને કરંટનો ગુણોત્તર કેવો હોય છે?
વોલ્ટેજ અને કરંટનો ગુણોત્તર કેવો હોય છે? અચળ. અચળ હોય છે. વોલ્ટેજ અને કરંટનો ગુણોત્તર કેવો હોય છે? અચળ. બરાબર, અહીંયા એક અચળ વેલ્યુ આવશે. હવે તમે મને એમ કહો કે કરંટ કેના ઉપર ડિપેન્ડ કરતો હતો? કરંટ કેના ઉપર ડિપેન્ડ કરતો હતો? I proportional to the V આવશે. કરંટ વોલ્ટેજ ઉપર ડિપેન્ડ કરે છે. આનો મતલબ શું થયો? કરંટ વોલ્ટેજ ઉપર ડિપેન્ડ કરે છે. ઘણી બધી બુકમાં આવું દીધું છે, V proportional to the I. આ એકદમ ખોટું છે. બુક ખોટી છે એમ માની લો, એકદમ ખોટું છે. એમાં આનો મતલબ એમ થાય કે વોલ્ટેજ છે કરંટ ઉપર ડિપેન્ડ કરે છે, વોલ્ટેજ કરંટ ઉપર આધાર રાખે છે. આ એકદમ ખોટી વસ્તુ છે. બરાબર, આ આપણે નથી માનવાનું. તમને MCQ માં દીધું હોય આવો કે ભાઈ નીચેનામાંથી કયો ઓહમનો લો છે? I proportional to the V, V proportional to the I. તો સાચો આન્સર I proportional to the V જ આવશે. સાચો આન્સર તમારો આ જ આવશે. બરાબર, તમારો V proportional to the I સાચો આન્સર નહીં આવે. રેડી, એટલી વસ્તુ તમારી ડન થઈ ગઈ. ઓકે, હવે શું થાય ખબર છે? હવે આ પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ હું હટાવું ને, આ પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ હટાવું તો મારે ત્યાં કોઈક અચળ દેવો પડે. પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ હટાવું તો મારે ત્યાં કોઈ અચળ દેવો પડે. બરાબર, તો અહીંયા શું આપું? I. બરાબર, I ઇઝ ઇક્વલ ટુ કરું, અહીંયા અચળ દેવો પડે. અચળની વેલ્યુ 1/r છે. શું છે? 1/r, ધેટ ઇઝ ઇક્વલ ટુ V. આ તમારું અચળ છે. આની અંદર અચળ શું થઈ ગયું? 1/r, ધેટ ઇઝ ઇક્વલ ટુ, આ તમારું અચળ છે. 1/r શું થઈ ગયું? આ તમારું અચળ છે. આ તમારું અચળ છે. રેડી, 1/r તમારું શું થઈ ગયું? અચળ થઈ ગયું. રેડી, એટલી વસ્તુ તમારી રેડી, એટલી વસ્તુ ડન માય ડિયર ફ્રેન્ડ્સ, તમારી કમ્પ્લીટ છે. ઓકે, હવે હું તમને અહીંયા હજી એક વસ્તુ કહું કે સપોઝ છે આ અચળ જે છે, બરાબર, એને અચળ આપણે કીધો તો આ રેઝિસ્ટન્સ છે. આર ને શું કહેવામાં આવે છે? અવરોધ કહેવામાં આવે છે. અવરોધ. આર ને શું કહેવામાં આવે છે? અવરોધ કહેશું. હા, આર ને છે ને અવરોધ કહેશું. સર, અમે આર ને શું કહેશું? અવરોધ કહેશું. અવરોધનું તમે શું કરી નાખો? અવરોધનું તમે ઊંધું કરી નાખો તો શું થઈ જશે? કન્ડક્ટન્સ થઈ જશે. અવરોધનું તમે ઊંધું કરી નાખો તો કન્ડક્ટન્સ થઈ જાય. એટલે 1/r શું થઈ ગયો? તમારો કન્ડક્ટન્સ થઈ ગયો. શું થઈ ગયું? કન્ડક્ટન્સ છે થઈ ગયો. 1/r શું થઈ ગયો? કન્ડક્ટન્સ છે થઈ ગયો. 1/r શું થઈ ગયું? કન્ડક્ટન્સ થઈ ગયો. અને કન્ડક્ટન્સ ને કેનેથી? G થી ડિનોટ છે કરવામાં આવે છે. અને કન્ડક્ટન્સ નું એકમ શું થઈ ગયો? 1/r એટલે શું થઈ ગયું? G થઈ ગયો. એનો એકમ શું થઈ ગયો? જો અહીંયા લખું 1/r, 1/r એટલે શું થઈ ગયું? G. અને G, અને એનો એકમ શું થઈ ગયો? G. આને કહેવાય કન્ડક્ટન્સ. શું કહેવાય? કન્ડક્ટન્સ. અને કન્ડક્ટન્સ નો એકમ, કન્ડક્ટન્સ નો એકમ મોહો છે. શું છે? મોહો. અથવા તો ઓહમ ઇનવર્સ છે. મોહો અથવા તો ઓહમ ઇનવર્સ થાય છે. આ કન્ડક્ટન્સ નો એકમ છે થઈ ગયો. રેડી, કન્ડક્ટન્સ શું કહેવામાં આવે છે એ અહીંથી ખબર પડી ગઈ. 1/r એક અચળ છે. આર ને અવરોધ કહેવામાં આવે છે, રેઝિસ્ટન્સ ને અવરોધ કહેવામાં આવે છે. અને 1/r ને શું કહેવામાં આવે છે? અવરોધનું ઊંધું કરી નાખો, 1 કરી નાખો તો કન્ડક્ટન્સ થઈ જાય, G થઈ જાય. રેડી, એટલી વસ્તુ. કન્ડક્ટન્સ કોને કહેવાય એ આપણને ખબર પડી ગઈ. બરાબર, મેઇન વસ્તુ હવે અહીં જોઈએ. 1/r શું થઈ જશે? G થઈ જશે. તો I ઇઝ ઇક્વલ ટુ શું આવશે? G ઇન્ટુ V. શું આવશે? G ઇન્ટુ V. I ઓહમનો નિયમ છે. I ઓહમનો નિયમ છે ભાઈ. MCQ માં ઘણા બધા ઇક્વેશન ફેરવીને દઈ દે છે. બરાબર, એટલે તમને કદાચ MCQ એમ દીધું હોય કે I ઇઝ ઇક્વલ ટુ GV, નીચેનામાંથી કયો ઓહમનો નિયમ સાચો છે? તો I ઇન્ટુ GV આપી દીધું હોય, તમે બધા માથું ખંજવાળો. આ G ક્યાંથી આવ્યું? બરાબર, તો એ ઓહમનો નિયમ જ છે ભાઈ. I ઇઝ ઇક્વલ ટુ GV શું છે? ઓહમનો નિયમ જ છે. રેડી, એટલી વસ્તુ ડન. તો કન્ડક્ટન્સ શું છે મેં તમને ખબર પડી ગઈ ભાઈ. G ને છે કન્ડક્ટન્સ કહેવામાં આવે છે. G ની વેલ્યુ શું છે? 1/r થાય. G ની વેલ્યુ શું થાય? 1/r થાય. 1/r ને કન્ડક્ટન્સ કહેવામાં આવે છે. G છે એ કહેવામાં આવે છે. રેડી, હજી એક વસ્તુ આવે, કન્ડક્ટિવિટી. હું તમને હમણાં આગળ ઓહમનો નિયમ પૂરો થાય ને એટલે કન્ડક્ટિવિટી તમને સમજાવી. રેડી, એટલી વસ્તુ ડન છે. બરાબર, અહીંયા સુધી હું માનું છું કે તમને કમ્પ્લીટલી ડન છે. ઓકે, એક ઓહમનો નિયમ આપણો આ આવી ગયો. બરાબર, હવે તમને એમ કહેશો સર આર ને હું આ બાજુ લઈ આવું. આર ભાંગાકારમાં છે, આ ગુણાકારમાં આવી જશે તો શું થઈ જશે? V ઇઝ ઇક્વલ ટુ આવી જજો IR. આ તમે જે ઇક્વેશન અત્યાર સુધી ભણ્યા એ. બરાબર, આ વોલ્ટેજ ડ્રોપનું ઇક્વેશન કયું છે? વોલ્ટેજ ડ્રોપનું સૂત્ર. બરાબર, આ ઓહમનો નિયમ છે. આ ઓહમનો નિયમ છે. ઓહમનો
નિયમ છે, આઈ ઓહમનો નિયમ છે. રેડી? એટલી વસ્તુ. તો વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ આઈ આર, બરાબર, ઈ ઓહમનો નિયમ છે. આઈ ઇઝ ઇક્વલ ટુ જીવી, ઈ ઓહમનો નિયમ છે. ક્યાંથી આવ્યા મેં તમને કહી દીધા, કેમ કે પ્રિપેરેશન નેક્સ્ટ લેવલની હોવી જોઈએ. હું એમ કહું તમને, હું તમને બધી વસ્તુ કવર કરાવી, એકે વસ્તુ એવી નહીં રાખું કે કવર નહીં કરાવું, બરાબર. કેમ કે તમે પીજીવીસીએલ નું કે તમે જેટકોનું પેપર જોવો, તમે આ વર્ષનું પીજીવીસીએલ નું ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ, જેટકોનું ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ પેપર જોવો, એક નેક્સ્ટ લેવલના ક્વેશ્ચન જ હવે પૂછે છે. કેમ કે પેપર સેક્ટરને ખબર પડી કે કોમ્પિટિશન વધવાનું છે, તો નેક્સ્ટ લેવલના ક્વેશ્ચન ઉપર મારે જવું જ પડશે, બરાબર. તો હવે નેક્સ્ટ લેવલના અઘરા પેપર નીકળવાના છે, એ લેવલની પ્રિપેરેશન કરવાની છે. બીજા બધા કરતા આપણે આગળ જ રહેવાનું છે પ્રિપેરેશન, બરાબર. રેડી? તો આઈ ઇઝ ઇક્વલ ટુ વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. રેડી? એટલી વસ્તુ ડન. એટલી વસ્તુ સિમ્પલ. હવે તમે કહેશો સર મારા ઇક્વેશન કઈ રીતના યાદ રાખવું, મને ઇક્વેશન યાદ રાખવામાં બહુ છે પ્રોબ્લેમ આવે છે. હવે હું તમને એમ કહું, ઇક્વેશન કઈ રીતના યાદ રાખવું. હવે તમે જ્યારે વોલ્ટેજ આપો છો ત્યારે શું ફ્લો થાય છે? કરંટ ફ્લો થાય છે. વોલ્ટેજ આપો છો ત્યારે કરંટનું વહન થાય છે. વોલ્ટેજ આપો છો ત્યારે કરંટનું વહન થાય છે, અને કરંટને ખાવા કોણ આવે છે? રેઝિસ્ટન્સ આવે છે. V ઇઝ ઇક્વલ ટુ આઈ આર. એમ યાદ રાખો. જ્યારે હું વોલ્ટેજ આપું છું ત્યારે કરંટનું વહન થાય છે, ને કરંટને ખાવા રેઝિસ્ટન્સ આવે છે. V ઇઝ ઇક્વલ ટુ આઈ આર. વોલ્ટેજ આપું છું ત્યારે શું થાય છે? કરંટ ફ્લો થાય છે, અને કરંટને જે ખાવા છે એ રજિસ્ટર આવે છે. કરંટને ખાવા રજિસ્ટર આવે છે. સિમ્પલ. ક્યારે યાદ ના રહે તો તમને યાદ રાખવા માટે કે ભાઈ હું વોલ્ટેજ આપું છું તો મારો કરંટનું વહન થાય છે, અને કરંટને ખાવા કોણ આવે છે? રેઝિસ્ટન્સ આવે છે. એટલે V ઇઝ ઇક્વલ ટુ આઈ આર. રેડી? કમ્પ્લીટ માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે સર, આ ઇક્વેશન કેમ યાદ રાખવું? એ તો યાદ રાખવું જોઈએ દોસ્ત. હવે કેમ કે આવું હવે એડવાન્સ લેવલનું પૂછાય, એટલે હું તમને એડવાન્સ લેવલનું પૂછ કરાવું. 1/r એટલે કે I ઇઝ ઇક્વલ ટુ જીવી, આઈ ઓહમનો નિયમ છે. તમને એમસીક્યુ માં દઈ દઉં, ભાઈ કન્ડક્ટન્સ મારો છે એ 2 મોહનો છે, વોલ્ટેજ મારો એટલો છે, તો મને કરંટ ફાઇન્ડ કરો. તો આ ઇક્વેશન થી તમે ફાઇન્ડ કરી શકો, બરાબર. રેડી? પછી આ ઇક્વેશન તો તમને નોર્મલી છે જ. કઈ રીતના યાદ રાખવું મેં તમને કીધું. તમને પૂછે સર મારે રેઝિસ્ટન્સ જોતો હોય તો આ રેઝિસ્ટન્સને સૂત્રનો કરતા બનાવો, કરંટને આ બાજુ જવા દો, તો V/I ધેટ ઇઝ ઇક્વલ ટુ રેઝિસ્ટન્સ થાય. શું થાય? રેઝિસ્ટન્સ થાય. રેડી? તમારે સર મારે છે ને કરંટ જોઈએ છે, તો કરંટને સૂત્રનો કરતા બનાવો, રેઝિસ્ટન્સને આ બાજુ જવા દો, V/R ધેટ ઇઝ ઇક્વલ ટુ કરંટ થઈ જાય. રેડી માય ડિયર ફ્રેન્ડ્સ? રેડી માય ડિયર ફ્રેન્ડ્સ? કરંટ થઈ જાય. V/I ધેટ ઇઝ મતલબ શું થઈ જશે? કરંટ થઈ જશે. V/R ધેટ ઇઝ કરંટ થઈ જશે. હવે આ 1/R છે, 1/R ને તમે શું લખી શકો? G લખી શકો. 1/R ને તમે G લખી શકો, તો V ઇન્ટુ G ધેટ ઇઝ ઇક્વલ ટુ કરંટ થઈ જાય. વોલ્ટેજ અને કન્ડક્ટન્સ નું ગુણાકાર કરી નાખો તોય તમને કરંટ મળી જાય, કેમ કે 1/R શું થઈ જશે? તમારો કન્ડક્ટન્સ થઈ જાય. 1/R કન્ડક્ટન્સ થઈ જાય, એટલા માટે. રેડી? તો આ રીતના ઘણા બધા ઇક્વેશન ગાઈસ આમાંથી બને છે. રેડી? એટલી વસ્તુ. તો આ બધા ઇક્વેશન આવી રીતના આવે છે. મેં તમને કી રીતના યાદ રાખવાનું કીધું. વોલ્ટેજ આપો તો કરંટ આવે, કરંટને ખાવા રેઝિસ્ટન્સ આવે. પછી કોઈ કોઈને રેઝિસ્ટન્સ જોતું હોય તો રેઝિસ્ટન્સને સૂત્રનો કરતા બનાવો, કરંટને નીચે જવા દો. કરંટ જોતો હોય તો કરંટને સૂત્રનો કરતા બનાવો, રેઝિસ્ટન્સને નીચે જવા દો. એવી રીતના આપણે કરી શકીએ. ઓકે. બાકી કન્ડક્ટન્સ કઈ રીતના આવે મેં તમને કહી દીધું ભાઈ. 1/R છે એનું કન્ડક્ટન્સ કરી શકું તો V ઇન્ટુ G નહીં કરંટ છે કહી શકો, બરાબર. એટલી વસ્તુ આપણી ક્લિયર થઈ ગઈ. હજી એક MCQ માં પૂછાણો, નીચેનામાંથી કયો ઓહમનો લો સાચો છે? જેટકોમાં જો આવો, આ તમને ઓહમનો નિયમ અહીંયા આપણો કમ્પ્લીટ થાય છે ગાઈસ. ઓહમના નિયમમાં તમને કીધું છે કે આવી રીતના વોલ્ટેજ અને કરંટનો ગ્રાફ દીધેલો હોય છે. શું દીધેલો હોય છે? વોલ્ટેજ અને કરંટનો ગ્રાફ દીધેલો હોય. તો જેટલો વોલ્ટેજ વધે એટલો જ કરંટ વધે છે, જેટલો વોલ્ટેજ વધે એટલો જ કરંટ વધે, જેટલો વોલ્ટેજ એટલો કરંટ વધે. V/I નો V/I છે, V/I એનો ગ્રાફ કેવો મળે? અચળ મળે. અચળ મળે, બરાબર. અચળ મળે. એટલે અચળને શું કહેવામાં આવે છે? રેઝિસ્ટન્સ છે એ કહેવામાં આવે છે. જે અચળ મળે છે અચળને શું કહેવામાં આવે છે? રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. રેડી? એટલી વસ્તુ ડન. આ ઓહમનો નિયમ. હજી એક MCQ આવી રીતના પૂછાણો તો તમે જુઓ, MCQ હજી એક આવી રીતના પૂછાણો તો હજી એક MCQ આવો પૂછો, નીચેનામાંથી કયો ઓહમનો નિયમ સાચો છે? નીચેના માંથી કયો ઓહમનો નિયમ સાચો છે? એની અંદર એવી રીતના પૂછાણો તો એક છે, એક તમને દીધું તું
વી પ્લસ આઈ, બી તમને દીધું હતું ડબલ્યુ ધેટ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર, સી તમને દીધું હતું સી આઈ પ્લસ આર, ડી તમને દીધું હતું R1 પ્લસ R2. આવો તમને MCQ ઝેટકોમાં પૂછાઈ ગયો હતો. આઈ થિંક મેં પેપરનું એનાલિસિસ કર્યું ને ત્યારે ઝેટકોમાં આ ક્વેશ્ચન હતો. હું તમને એમ કહું ગાઈસ, આની અંદર છે ને તમારી પાસે પહેલા તો ઓહમનો નિયમ તમારે લખવાનો. ઓહમનો નિયમ શું છે? હું તમને પાવર શું છે ને હું તમને આગળ કહીશ. આગળના લેક્ચર આપણો છે વર્ક, પાવર અને એનર્જીનો જ આપણો આગળનો લેક્ચર છે, બરાબર? એમાં હું તમને કહીશ. હવે જો વોલ્ટેજનું ઇક્વેશન ગાઈસ આપણું ઈ છે, વોલ્ટેજ ધેટ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ આપો તો કરંટ મળે, કરંટ આવે, અને કરંટને ખાવા કોણ આવે? રેઝિસ્ટન્સ આવે. V ઇઝ ઇક્વલ ટુ IR. આ આપણું ઇક્વેશન છે. ક્યાંય દેખાય છે સર? ક્યાંય નથી દેખાતું. તમે શું કયો? ઓહમનો નિયમ. હા, રેડી. હું એમ કહીશ કે તમારી પાસે જો પાવરનું ઇક્વેશન છે V ઇન્ટુ I, પાવરને W વોટ કહેવામાં આવે છે, એનું ઇક્વેશન શું છે? V ઇન્ટુ I. એનું ઇક્વેશન છે V ઇન્ટુ I, બરાબર? હવે V ઇન્ટુ I છે, V ઇન્ટુ I એ પાવરનું ઇક્વેશન છે. તો તમે જો આ ઇક્વેશનને કાઢો, આમાં તમે W I સ્ક્વેર R પુટ કરો, I સ્ક્વેર R, તો W ની જગ્યાએ V ઇન્ટુ I મૂકી શકો, V ઇન્ટુ I મૂકી શકો. આ I સ્ક્વેર R, બરાબર? આમાંથી એક I તમારો કેન્સલ થઈ ગયો, તો V ઇઝ ઇક્વલ ટુ શું આવશે? IR. તો આવી ગયો V ઇઝ ઇક્વલ ટુ IR. તો આ તમારો સાચો છે, ફેરવીને પૂછો. આ તમારો સાચો છે, ફેરવીને પૂછો ક્વેશ્ચન થોડોક ફેરવીને પૂછો. છોકરાઓ ડાઉટફુલ થઈ ગયા. હવે શું છે શું આ, બરાબર? પાવરનું ઇક્વેશન આપણે આગલા લેક્ચરમાં જોવું એટલે તમારું કન્સેપ્ટ છે ક્લિયર થઈ જાય. રેડી? એટલી વસ્તુ ડન. હાલો, હવે હું તમને છે ને આવું આપ્યું હોય સપોઝ તમને, ભાઈ નીચેનામાંથી કયો ઓહમનો નિયમ આવે શું છે? બરાબર? G ઇન્ટુ V, I ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ V, બી છે R1 પ્લસ R2, સી છે I બાય R, ડી છે R સ્ક્વેર I. તમને ખબર જ છે ભાઈ કે નીચેનામાંથી કયો ઓહમનો નિયમ સાચો છે? ધેટ્સ GV. G શું થાય? G ઇન્ટુ V ધેટ ઇઝ G શું થાય? G એટલે 1/R થાય. હા, તો 1/R મૂકી દો, 1/R થાય, ધેટ ઇઝ I. તો V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? IR થઈ ગયું. આ તમારો ઓહમનો નિયમ આવી ગયો. રેડી? તો આવી રીતના ફેરવીને ક્વેશ્ચન આવી શકે, કઈ રીતના આવી શકે, બધું એનાલિસિસ આપણે કરીએ છીએ, બરોબર? ડીપ લેવલની અંદર. ઓકે, ડન. એટલી વસ્તુ. હાલો, હવે હું લાગુ પડી કે ભાઈ ઓહમનો નિયમ ક્યાં લાગુ પાડી શકાય? ઓહમનો નિયમ ની લિમિટેશન, ઓહમના નિયમની લિમિટેશન કઈ છે? તો કે ભાઈ લેવલી લિમિટેશન અચળ તાપમાને જ લાગુ પાડી શકાય. અચળ તાપમાને જ લાગુ પડી શકાય. કેમાં? અચળ તાપમાને. બીજી વસ્તુ છે વાહકમાં જ લાગુ પાડી શકાય, બરાબર? અવાહક અને સેમિકન્ડક્ટર માં ના લાગુ પાડી શકાય. અવાહક અને સેમિકન્ડક્ટરમાં છે નો લાગુ પાડી શકાય. કેમાં? એક અવાહક અને સેમિકન્ડક્ટરમાં આપણે ના લાગુ પાડી શકીએ ઓહમનો નિયમ. અચળ તાપમાને જ લાગુ પાડી શકાય ને વાહકમાં જ લાગુ પડી શકાય. આની લિમિટેશન છે, બરાબર? આ બે લેવામાંથી MCQ આવી જાય છે લિમિટેશનમાંથી ક્યારેક, બરાબર? એટલી વસ્તુ. ઓકે, તો આ આપણો થઈ ગયો ઓહમનો નિયમ કમ્પ્લીટલી. બહુ ડીપ લેવલની અંદર મેં તમને ઓહમનો નિયમ છે કરાવ્યો છે. હું તમને કોઈ કન્ડક્ટન્સ અને કન્ડક્ટિવિટી વિશે હજી થોડું સમજાવું, બરાબર? કન્ડક્ટન્સ અને કન્ડક્ટિવિટી વિશે હવે હજી થોડું સમજાવું કે ભાઈ કન્ડક્ટન્સ અને કન્ડક્ટિવિટી છે કેને કહેવામાં આવે છે, એના વિશે હજી થોડુંક આપણે ચર્ચા કરીએ. કન્ડક્ટન્સ અને કન્ડક્ટિવિટી કેને કહેવાય એના વિશે આપણે થોડીક વધારે ચર્ચા કરશું, બરાબર? જો કન્ડક્ટન્સ કેને કહેવામાં? કન્ડક્ટન્સ ખબર પડી કે ભાઈ કન્ડક્ટન્સ 1/R ને G છે કે શું કન્ડક્ટન્સ, એને કન્ડક્ટન્સ છે કે શું?
હવે માય ડિયર ફ્રેન્ડ્સ, આનો એકમ શું હતો? આનો એકમ શું હતો? કંડક્ટન્સનો એકમ હતો તમારી પાસે મોહ, અથવા તો તમારો શું કહી શકો, અથવા તો ઓહમ ઇનવર્સ, બરાબર? આ એનો એકમ હતો કંડક્ટન્સ. હવે કંડક્ટન્સ તમારી પાસે છે અને 1/r કરો છો, તો r નું ઇક્વેશન શું હતું? 1/ρl/a. તો g that is equal to a ઉપર વહી જાહે, a/l અપોન રો આવી રીતના થઈ જશે. 1/ρ ને છે એ કહેવામાં આવે છે, 1/ρ ને કહેવામાં આવે છે આવી રીતના કંડક્ટિવિટી. શું કહેવામાં આવે છે? કંડક્ટિવિટી એટલે કે મટીરિયલની કંડક્ટિવિટી સારી છે, એટલે શું થાય કે મટીરિયલ વધારે કરંટ વહન કરવા દેવાની ક્ષમતાને કંડક્ટિવિટી કહેવામાં આવે છે, બરાબર? કોઈ પણ વાહકને કરંટ વહન કરવાની ક્ષમતાને, કરંટ વહન કરાવવા દેવાની ક્ષમતાને કંડક્ટિવિટી છે એ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કંડક્ટિવિટી કહેવામાં આવે છે. તો હવે તો 1/r ના કંડક્ટિવિટી g ઇઝ ઇક્વલ ટુ કંડક્ટિવિટી a/l, આ તમારું છે કંડક્ટન્સનું ઇક્વેશન પણ થઈ જાય છે. કંડક્ટિવિટી 1/r ને કંડક્ટિવિટી કહેવામાં આવે છે. તો તમારા રેઝિસ્ટિવિટીનો એકમ શું હતો? ઓહમ મીટર હતો. રેઝિસ્ટિવિટીનો એકમ શું હતો? 1/ઓહમ મીટર રેઝિસ્ટિવિટીનો એકમ હતો. તો કંડક્ટિવિટીનો એકમ શું થઈ જશે? બરાબર, ઓહમ ઇનવર્સ અપોન મીટર, એ શું થઈ જશે? તમારું કંડક્ટિવિટીનો એકમ છે થઈ જશે, બરાબર? અથવા તો મોહ શું થઈ જશે? એ મોહમ ઇનવર્સ એટલે મોહ લખી શકો અપોન મીટર, એ પણ તમારા કંડક્ટિવિટીનો એકમ થઈ જાહે. રેડી? આ થોડું ડીપ લેવલનું નોલેજ મેં તમને આપ્યું છે, કેમ કે ડીપ લેવલના ક્વેશ્ચન જ જેટકોમાં પૂછાય છે, મેં જોયા છે પીજીવીસીએલમાંના. એ લેવલની પ્રિપેરેશન હું તમને કરાવીશ. ભલે થોડીક વાર લાગે, તમારે થોડીક મહેનત કરવી પડશે, બટ તમે જો એક ફેરી મારો કોર્સ જોઈ નાખો ને યાર, કોઈની તાકાત નથી તમને એને એક્ઝામ ક્રેક ના કરી શકો, બરાબર? આ તમારી પાસે કંડક્ટન્સ છે થઈ ગયું. કઈ રીતના કંડક્ટન્સ ને કંડક્ટિવિટી કહેવામાં આવે છે મેં તમને કીધું. હવે હું તમને ઓહમના નિયમનો ઉપયોગ કઈ રીતના કરવો એ શીખવાડું, કે ભાઈ ઓહમનો નિયમનો ઉપયોગ કઈ રીતના આપણે કરશું. આ બધાની ભાઈ નોટ્સ બનાવતા જજો ભાઈ, નોટ્સ બનાવી ઇમ્પોર્ટન્સ છે. નોટ તમારા ખુદની લખેલી નોટ છે એ તમારી પાસે હોવી જોઈએ ને, એ આઈએમપી છે, ખુદની બનાવેલી નોટ જ, બરાબર? હવે હું તમને એમ કહું કે ગાઈસ, મારે છે ઓહમનો નિયમનો ઉપયોગ કરવો છે. સપોઝ વોલ્ટેજ દીધા છે, આ રેઝિસ્ટન્સ દીધો છે, મારી પાસે રેઝિસ્ટન્સ છે ને 10 ઓહમનો રેઝિસ્ટન્સ દીધો છે. વોલ્ટેજ મને છે એ દીધા છે 20 ઓહમના, 20 વોલ્ટ વોલ્ટેજ દીધો છે. મને કયો કે મારે કરંટની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. શું વેલ્યુ ફાઇન્ડ કરવી? કરંટની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તમે કહેશો સર હું કરંટની વેલ્યુ કઈ રીતના ફાઇન્ડ કરીશ? કરંટની વેલ્યુ તમે એ રીતના ફાઇન્ડ કરશો, જો કરંટની વેલ્યુ તમે એ રીતના ફાઇન્ડ કરશો કે તમને વોલ્ટેજ આપો છો, શું મળે છે? કરંટ આવે છે, ખાવા કોણ રજીસ્ટર આવે છે. મારે કરંટની વેલ્યુ જોઈ, કરંટને સૂત્રનો કરતા બનાવી આ બાજુ ભાગાકારમાં વહી જાય, v/r ધેટ ઇઝ ઇક્વલ ટુ મારો કરંટ આવી જશે. મારો વોલ્ટેજની વેલ્યુ કેટલી છે? 20 છે. મારા રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી છે? 10 છે, બરાબર? મારો કરંટ શું આવી જશે? તો ભાઈ કરંટ મારો 2 એમ્પિયર આવી ગયો. કરંટ કેટલો આવી ગયો મારો? 2 એમ્પિયર આવી ગયો. કરંટ કેટલો આવી ગયો? 2 એમ્પિયર આવી ગયો. ઓકે ને માય ડિયર ફ્રેન્ડ્સ, એટલી વસ્તુ તમારી ક્લિયર થઈ ગઈ છે, બરાબર? એટલી વસ્તુ ક્લિયર છે. ડન. હવે હું તમને એમ કહું કે ગાઈસ, અહીંયા છે ને, અહીંયા રેઝિસ્ટન્સ વોલ્ટેજ નથી આપ્યો, કરંટની વેલ્યુ તમને છે 2 એમ્પિયર દીધી છે. ચાલો હવે મને ફાઇન્ડ કરો. કરંટની વેલ્યુ 2 એમ્પિયર દીધી છે, તો તમારી પાસે એક જ વોલ્ટેજ આપો છો, કરંટ આવે છે, ખાવા રેઝિસ્ટન્સ આવે છે. શું ફાઇન્ડ કરવાનું છે? મારે વોલ્ટેજ ફાઇન્ડ કરવાનું છે. વોલ્ટેજ કરતા છે. કરંટ કેટલો છે? 2 એમ્પિયર, રેઝિસ્ટન્સ કેટલો 10, વોલ્ટેજ કેટલો આવી ગયો? 20 વોલ્ટ. ડન ગાઈસ, વેરી સિમ્પલ. સપોઝ તમને રેઝિસ્ટન્સ નથી આપેલું અને તમને આ વોલ્ટેજની વેલ્યુ છે એ 20 વોલ્ટ આપેલી. ચલો હવે કઈ રીતના ફાઇન્ડ કરશું? આપણી પાસે ઇક્વેશન આ જ હતું. કોણ નથી આપેલું? રેઝિસ્ટન્સ નથી આપેલું. રેઝિસ્ટન્સને સૂત્રનો કરતા બનાવશું. કરંટને આ બાજુ જાવ, રેઝિસ્ટન્સને એકલો રાખવાનો, એટલે કરંટને આ બાજુ જવા દેવો. v/i, રેઝિસ્ટન્સને એકલો રાખી દીધો. વોલ્ટેજ મારા કેટલા છે? 20 ઓહમ. કરંટ મારા કેટલા છે? 2 ઓહમ. રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી આવી જોઈએ? 10 ઓહમ આવી ગઈ. 10 ઓહમ, બરાબર? આ વસ્તુ છે ગાઈસ. આવી રીતના તમે ઓહમનો નિયમ ઉપયોગ કરી શકો છો, બરોબર? ઓહમનો નિયમ કઈ રીતના આવે મેં તમને કમ્પ્લીટલી કહી દીધું છે. ચાલો હવે હું તમને આમાં થોડુંક સુધારા વધારા કરીએ. સપોઝ છે અહીંયા તમને છે જી આપેલો છે,
10 G10 આપેલો છે અને વોલ્ટેજ તમારે ફાઇન્ડ કરવાનો છે. વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો છે અને રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે. તો પેલા રેઝિસ્ટન્સ તમને ડાયરેક્ટલી મળી જાય. તમને ખબર છે મારા ભાઈ 1 રેઝિસ્ટન્સ ધેટ ઇઝ ઇક્વલ ટુ કન્ડક્ટન્સ થાય છે. તો આ રેઝિસ્ટન્સ ઓલી બાજુ જવા દો તો 1 કન્ડક્ટન્સ ધેટ ઇઝ ઇક્વલ ટુ રેઝિસ્ટન્સ થાય. કન્ડક્ટન્સની વેલ્યુ 10 છે તો 1/10 મારો રેઝિસ્ટન્સ થાય. રેઝિસ્ટન્સ શું થશે? 1/10 મારો રેઝિસ્ટન્સ થાય. રેઝિસ્ટન્સની મારા વોલ્ટેજની વેલ્યુ જોતી છે. વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ મારો શું થાય? કરંટ આવશે, રેઝિસ્ટન્સ ખાવા આવશે. વોલ્ટેજની વેલ્યુ જોતી છે તો કરંટની વેલ્યુ મારી 2 એમ્પિયર છે અને રેઝિસ્ટન્સની વેલ્યુ 1/10 છે તો મારી પાસે વોલ્ટેજ કેટલા આવી જશે? 1/5 વોલ્ટ. બરાબર. તો આ ઓહમના નિયમનો ઉપયોગ કઈ રીતના આપણે કર્યો એ શીખવું. ઓહમનો નિયમ આ લેક્ચરમાં આપણે મસ્ત ડીપમાં જોયો. બરાબર. આમાંથી આ ઓહમના નિયમમાંથી જો ક્વેશ્ચન આવે, આની બહારથી એક ક્વેશ્ચન ના આવી શકે. આની બહારથી પેપર સીટર એક કહે તમારો પ્રશ્ન ના કાઢી શકે. બરાબર. એ લેવલનો આપણે ઓહમનો નિયમ આજે જોઈ લીધો છે અને કઈ રીતના યાદ રાખવાના અમુક કન્સેપ્ટ મેં તમને કીધા છે. કઈ રીતના ઉપયોગ કરવો એ પણ મેં તમને કીધો છે. કન્ડક્ટન્સ કઈ રીતના આવે છે એ પણ મેં તમને કીધું છે. બરાબર. I ઇઝ ઇક્વલ ટુ જીવી એ પણ એક ઓહમનો નિયમ છે, એ પણ મેં તમને કહી દીધો છે. બરાબર. W ઇઝ ઇક્વલ ટુ I²R એ પણ એક ઓહમનો નિયમ છે, એ પણ આગલા પેપરમાં પૂછાઈ ગયો તો એ પણ મેં તમને કહી દીધો છે. બધી વસ્તુ મેં આ ડિસ્કશન છે કર્યું છે. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ. તો ફૂલ કોર્સની પ્રિપેરેશન કરવા માટે અત્યારે જ તમે છે આપણી EAVA ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. બરાબર. પ્લે સ્ટોરમાં આવતા થોડીક વાર લાગશે, 10 દિવસ 15 દિવસની વાર લાગશે, બટ આવી ગઈ હોય તો ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. અથવા ડિસ્ક્રિપ્શનમાં મેં ઓલરેડી મારી એપ્લિકેશનની લિંક દીધી છે. બરાબર. ત્યાંથી તમે પ્રિપેરેશન કરી શકો છો. બરાબર. આપણા કોર્સની જે વેલિડિટી છે 1 વર્ષ માટેની વેલિડિટી આપણે રાખી છે. જો તમે કોર્સ લ્યો તો 1 વર્ષ સુધી કમ્પ્લીટલી આખો કોર્સ તમે જોઈ શકો છો. બરાબર. વેલિડેશન રાખવું ઇમ્પોર્ટન્સ છે માય ડિયર ફ્રેન્ડ્સ. બરાબર. હું તમે એમ કહો સર તમે વેલિડેશન શું કામ રાખો છો? તમે વેલિડિટી શું કામ રાખો છો 1 વર્ષની? તમે મને એમ કહેશો વેલિડિટી હું 1 વર્ષની એટલા માટે રાખું છું, તમારામાં એક વેલિડિટી સેટ થઈ. મેં કોર્સ લીધો તો મારો 1 વર્ષ માટેનો ટાઈમ છે. 1 વર્ષ પછી મારો કોર્સ છે શું થઈ જશે? વયો જશે. એટલે તમારા માઇન્ડમાં સેટ થઈ ગયું મારી પાસે 1 વર્ષનો ટાઈમ છે, હવે મારે પ્રિપેરેશન કરવી જ જોઈએ. જો હું વેલિડેશન ના રાખું અને એક્ઝામ સુધીની વેલિડેશન રાખું તો શું થાય? વેલિડેશન તો કાંઈ હે નહીં, ગમે ત્યારે જોઈ નાખશું. એમાં શું હોય? કોર્સ ગમે ત્યારે જોઈ નાખશું. વેલિડિટી રાખવાથી એક એડવાન્ટેજ થાય છે, તમારા માઇન્ડની અંદર એક સિગ્નલ જાય છે કે મારી પાસે 1 વર્ષ છે, મારે અત્યારથી પ્રિપેરેશન ચાલુ કરવી જોશે. 1 વર્ષમાં તો મારો કોર્સ પૂરો થઈ જાય એટલે મારે અત્યારથી મારી પ્રિપેરેશન ચાલુ કરવી જોઈએ. વેલિડેશન ના રાખવાના ઘણા બધા ડિસએડવાન્ટેજ છે સ્ટુડન્ટના પણ. બરાબર. એ બધું વિચારીને જ મેં બધી વસ્તુ કરી છે. તો અત્યારથી તમે આપણી એપ્લિકેશનમાં આવો EAVA ક્લાસીસમાં સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પ્રિપેરેશન ચાલુ કરો. ઓકે. મારી સાથે જ હું તમને ગાઈડ કરતો રહી કઈ રીતના પ્રિપેરેશન છે. અને આપણા EAVA ક્લાસીસની અંદર જે આપણે કોર્સ રાખ્યો છે, બરાબર, કોર્સની અંદર મેં કઈ રીતના રાખ્યું છે કે ભાઈ બેઝિક DC સર્કિટ સબ્જેક્ટ છે, ક્લિક કરો તો અલગ અલગ ચેપ્ટર ખુલશે. એટલા ચેપ્ટર આપણે કરવાના છે. ચેપ્ટરના નામ બેઝિક ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રિકલ સર્કિટ, બરાબર, દાખલાના ક્વેશ્ચન, લેમ્પ વાળા ક્વેશ્ચન, પછી પાછલા વર્ષના પેપરનું એનાલિસિસ. બરાબર. પેલા બધા લેક્ચર જોઈ નાખવાના, પછી પાછલા વર્ષનું પેપરનું એનાલિસિસ કરી નાખવાનું. એટલે તમને આઈડિયા જ આવી જાય. પેપર તમે સોલ્વ કરો તમને આઈડિયા જ આવી જાય. હવે ભાઈ આપણું આમ કોન્ફિડન્ટ આવી ગયા. બરાબર. ઓકે. અને ગાઈઝ કોન્ફિડન્ટ આપણે રહેવાનું છે. બરાબર. કેમ કે આપણી એક લોંગ જર્ની છે. મેં તમને કીધું ને 3 થી 4 મહિના બેહવું પડશે મારા કોર્સમાં. તમારે મેક્સિમમ 3 મહિના તમારે બેહવું પડશે મારા કોર્સમાં. ખોડીને બેહી જવાનું 3 મહિના કમ્પ્લીટલી. બરાબર. ત્યારે તમે પછી 3 મહિના તમે બેહી ગયા મારો કોર્સ તમે જોઈ નાખો, ડેફિનેટલી કોઈના બાપની તાકાત નથી તમને એક્ઝામ ક્રેક કરી ના શકો. આરામથી તમે કરી શકો. તો હુતા એક્ઝામ ક્રેક કરી નાખશો. બરાબર ગાઈસ. થેન્ક યુ ગાઈસ. બાય બાય. જય હિન્દ, જય ભારત. મળીએ આપણે બીજા લેક્ચરમાં.